સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ વડોદરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તારીખ 12 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલી પ્રેરણા સભામાં વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના 4000 જેટલા યુવક યુવતીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ કાર્યક્રમો સાથે મહાનુભાવો અને પૂજ્ય અપૂર્વ મુનિદાસ સ્વામીના પ્રેરક વક્તવ્ય દ્વારા યુવાનોએ ઉચ્ચતમ જીવન ઘડતરની પ્રેરણા પ્રાપ્ત કરી હતી। શાસ્ત્રોના ઉદાહરણો ટાંકી તેઓએ જણાવ્યું હતું કે સહસ્ત્રાબ્દીઓ અગાઉના બે પાત્રો રાવણ અને શબરીની ભૌતિક સંપત્તિની તુલના શક્ય નથી। તેમ છતાં આજે પણ લોકો શબરીને જ આદર આપે છે। પ્રભાવ પાડવા માટે ત્રણ મુખ્ય પરિબળો હોય છે। એક વેશભૂષા કે જે ક્ષણભંગુર હોય છે। કોઈ વ્યક્તિ કદાચ અતિ સારું શરીર કે ફેશનેબલ વસ્ત્રો પરિધાન કરે પણ ચરિત્ર સારું ન હોય તો તેની કોઈ કિંમત રહેતી નથી। બીજું પરિબળ છે વાણી। કદાચ વાણીથી કોઈ પર પ્રભાવ પડે પરંતુ જો આપણા જીવનમાં સદગુણો ન હોય તો તેની અસર રહેતી નથી। અને ત્રીજું અંતિમ પરિબળ છે વર્તન, જેનો પ્રભાવ શાશ્વત રહે છે। વેશ અને વાણી કદાચ એકદમ સામાન્ય હોય તો પણ અષ્ટાવક્ર ઋષિ શબરીબાઈ, નરસિંહ મહેતાથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રભાવ હોય કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના મહંત સ્વામી મહારાજ હોય, તેમનો સમાજ પર પ્રભાવ શાશ્વત રહેશે। એનું કારણ છે તેઓનું સ્પોટલેસ કેરેક્ટર। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, महंत स्वामी महाराज 92मा जन्म जयंती महोत्सव जय। યુનો દ્વારા ઘોષિત થયા મુજબ આજના શુભ દિનને ઇન્ટરનેશનલ યુથ ડે તરીકે જ્યારે 12મી ઓગસ્ટને ઉજવવામાં આવી રહી છે ત્યારે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વડોદરા શહેર અને સમગ્ર ગ્રામ્યના હજારો યુવક યુવતીઓ માટે પરમેનન્ટ પર્સનાલિટી વિષય આધારિત સેમિનારનું ખૂબ સુંદર આયોજન પૂજ્ય સંતો અને યુવા કાર્યકર્તાઓએ કર્યું છે। ભારતનું યુવાધન સમગ્ર વિશ્વનું ગૌરવશાળી યુવાધન છે। ઇન્ડિયા ઇઝ એ યંગ નેશન। ભારતનું ભવિષ્ય જે યુવક યુવતીઓના હાથમાં છે તેઓ ફિઝિકલ, ઇકોનોમિકલ, સોશિયલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ પર્સનાલિટીને આદર્શ રીતે બનાવી શકે। વ્યસન, દૂષણ, દુરાચાર, હિંસા અને આત્મહત્યાના આઘાતોથી કઈ રીતે બહાર નીકળી અને જીવનને યશસ્વી અને ઓજસ્વી બનાવી ભારતનું નામ રોશન કરી શકે તેવી સ્કીટ, ડ્રામા, વિડીયો, પોડકાસ્ટ વગેરે કાર્યક્રમો રજૂ થયા। આશા રાખીએ, પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરનાર પ્રત્યેક યુવક યુવતી પોતાની પર્સનાલિટી દ્વારા સમગ્ર ભારતની પર્સનાલિટી બદલી શકે એવા પરમેનન્ટ પર્સનાલિટીના ધારક બને, રક્ષક બને, પોષક બને અને સંવર્ધક બને। સમગ્ર વિશ્વમાં ભારતના યુવાધનની બોલબાલા થાય અને ભારતનું નામ રોશન કરે। જય જય હિન્દુસ્તાન, જય જય યુવાન, જય સ્વામિનારાયણ।